હાલો મિત્રો, અત્યારે તો જીરામાં દવા છાંટવા માંડ્યા છે મિત્રો. તો કઈ રીતે દવા છાંટવી બધું તમને બતાવીશું અમારા વ્લોગમાં, તો બન્યા રહીજો અને જો અમે કઈ રીતે દવા છાંટી. હાલો મિત્રો, તો આ રીતની દવા છાંટવાની હોય છે. ટીટાએ તો ફફડાથી દવા છાંટવાનું ચાલુ કરી દીધું છે જીરામાં. આ રીતે દવા છાંટવાની હોય. દવાની બગડા છટી બાગે છે. કોઈ મિત્ર નવરા હોય તો દવા છટવા આવી જજો. ફરી ફાસ્ટ થઈ ગયા હોય, ટાઈમ હોય, જે કોઈ મિત્રોને ટાઈમ હોય ને એમ થાય કે દવા છટવા આવવું છે, દવા છટવા આવી જજો મિત્રો. દવા છાંટવાનું કામકાજ છે આ. અને મિત્રો હું પણ દવા છાંટું છું. વળી તમને એમ થાય કે આ શૂટિંગ ઉતારવામાં રહેતો હોય છે. ના, હું પણ દવા છાંટું છું. તો મિત્રો બન્યા રહીજો આગળ સુધી વિડીયો. તો હાલો મિત્રો, અત્યારે હવે દવા છાંટવાનું પંપ ખાલી થઈ ગયા છે. પંપ ભરવા વી આવ્યા છે. ગીતા તો પંપ ભરે છે અને હું બેઠો બેઠો પોરો ખાઉં છું. ઘડીક આરામ જઈને ભાઈ થાકી રહી. હમણાં કામ નથી કર્યું, હમણાં દવા બહુ નથી છાંટી ને, થાકી રહેવાય છે. એટલે હું પોરો ખાઉં છું. ગીતા દવા નાખે છે. દવા નાખી અને પંપ ભરે છે અને હું આરામમાં ઘડીક પોરો ખાઉં છું. જો મિત્રો, હું અહીંયા બેઠો બેઠો પોરો ખાઉં છું અને ગીતા પંપ ભરે છે. તો આગળ સુધી વિડીયોમાં બન્યા રહેજો. અને હજી ઘણું બધું મારે ઘરની વિઝિટ કરાવવાની છે. ઘરે બધું શું શું નવીનમાં છે એ પણ દેખાડવાનું છે અને જીરું પણ હમણાં બતાવું છું. તો બન્યા રહેજો આગળ સુધી વિડીયોમાં. તો મિત્રો હવે તો દવા છટાઈ ગઈ અને ઘરે પણ વી આવ્યા છે એ. અને દવા છાંટીને ઘરે આવીને બપોરા પાણી કરવાના બાકી છે. જમી કાઢવીને આરામ કરી અને વળી પાછા નવેસરથી નવા કામે ચડી જઈશું. તો અમારે દવા એક ભગર ભેંસ છે. ભગર ભેંસ અમારે ભગર ભેંસ. બીજું અમારે આ ટેટોડું નાની એવડી બડુડી છે. નાની વાસળી ઘટું. અત્યારે ભોજન લઈ રહી છે. એમના માટેનું ભોજન. એક આ ભેંસ છે મારી ભેંસ, ભગર ભેંસ. અને બીજી ભેંસ અહીંયા ઊભી છે. જોઈ લો મિત્રો, ભેંસ. ભેંસ તારી ભાલમાં ઘાયલ, ભેંસ તારી ભાલમાં. આ ભેંસ હમણાં કાલે 2 દિવસ પહેલા વીણી ગઈ છે. વિયાણી છે આ ભેંસ. અને આ ભેંસ એને થોડીક વાર છે વિયાવાને. ભેંસું તો 3-4 રાખવી છે આવી સારામાં સારી ભેંસું. જે મિત્રો ભેંસુને ઓળખતા હોય એ કહેજો કઈ ભેંસ સારી હતી. આ ભેંસને વાર છે થોડીક વિયાવાને. ભેંસું ઓળખતા હોય કહી દેજો. અમારા બગલા ભગત પણ આવી ગયા છે. બગલા ભગત જોઈ લો. ભેંસુમાં ઈટાડા બીટાડા વીણે અને વાહવા જેવું. તો મિત્રો આવું છે અમારું ભેંસુનું કામકાજ. ભેંસું આવ્યું છે અમારે. અને અહીંયા છે અમારા મોટા ભાઈ, એમની ખાંભી છે, એમની ડેરી. અમારા મોટા ભાઈની ડેરી અહીંયા. મિત્રો જો એક ગા વિયાણી છે આજે સાંજે. જોઈ લો બધું અત્યારે એકલા આવી રહ્યું છે.
જો આ રીતનું બધું છે. વાસડો છે, ગા વિયાણી છે આજે સાંજે જ તે વિયાણી કહીશ. જોઈ લો કેવું અત્યારે બપોરનું ભોજન લઈ રહ્યું છે. જ્યારે જોઈ લો મિત્રો, બધું ભોજન લઈ રહ્યું છે બપોરનું. અને એક બીજા મેડમ હોતે છે. જોઈ લો, જોયું જોયું ધબ ધબાટી બાટી હાલે છે અત્યારે. એક ભેંસ વિયાણી ને એક ગા વિયાણી અને 2 ભેંસ બીજી દૂધણી હતી. લઈ લ્યો જો મિત્રો, હા છે પાડી. આ 2 દી પહેલા ભેંસ વિયાણી ગઈ હતી. 2 દિવસ પહેલા ભેંસ વિયાણી ને એનું આ બસોળ્યું. જો મિત્રો, આ જીરાના કારીગર આવી ગયા છે. એની પાસેથી માહિતી જીરાની લેવાની છે. તો ભાઈ આ જીરામાં શું કરવું પડશે ભાઈ? જીરામાં કઈ દવા કેટલી આવે એમાં? કઈ જાતની આવે કયો? ઋષભ આવે, હા, બીજી થોડી માહિતી અમારી જેવાને દેતા રહીજો. ગળા માટે કામ આવે. એક તારા ગળા માટે ઋષભ મોનોકોટો હોય તો આવશે. પેલા મોનોકોટ થતો હતો, બધા પછી સટી ગયા એટલે પછી એમાં નીકળી ગયો. હે એમાં પછી નીકળી ગયો. હા, તો મિત્રો જેને કાંઈ જીરાની માહિતી લેવી હોય અમારા ભાઈને આપ મુલાકાત લેજો. જીરું વાવવાનું ચાલુ કર્યું છે આજથી પાછું નવેસરથી નવું જીરું વાવવાનું ચાલુ કર્યું છે. અને અવનવા મારા વિડીયોમાં આવતા રહેશે ક્યારેક. એક વિડીયોમાં તો આવ્યા છે ઉલ્યા, અને હવે કાયમ જરૂર આવી જશે ક્યારેક.